નમસ્કાર. ધોરણ 11માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ કેમ છો બધા? ખૂબ મજામાં જ હશો બધા અને સરસ મજાની તૈયારીઓ કરતા હશો. આજે આપણે ગુજરાતી વિષયનું 15મું કાવ્ય પેજ નંબર 79 પર મારા ફળીના ઝાડવા 2નો અભ્યાસ કરીશું. આપણે અગાઉના લેક્ચરમાં આ કાવ્યના કવિ અથવા તો કર્તા દેવજીરાવ મોઢાનો પરિચય પણ મેળવી લીધો અને આ કાવ્યમાં શું બને છે, કેવી વાત છે તેનો પણ આપણે પરિચય મેળવી લીધો છે. આ કાવ્યનો હવે શબ્દસહ પરિચય મેળવીએ તો કાવ્યની આરંભની પંક્તિ છે, મારા ફળીના ઝાડવા 2 હતા કરતા એક દી વાતો. શું કહે છે કવિ પ્રથમ પંક્તિમાં? કવિએ ખૂબ સાદી સરળ ભાષામાં આરંભ કર્યો છે કે મારા ફળીના ઝાડવા. અને આપણું હોય એને તો આપણે સરસ ઓળખતા જોઈએ ને. અહીંયા પોતાના જ ફળિયાના 2 ઝાડવાની વાતો કરે છે કે એક દી ઝાડવા વાતો કરતા હતા. જો આ છે સજીવારોપણ અલંકાર. કારણ પશુ, પ્રાણી આ બધા તત્વો એવા છે કે એ માનવીય ભાષામાં ક્યારેય વાત કરતા નથી. જંગલના ઝાડવા હોય, નદી હોય કે પછી રાચરચીલું હોય, પરંતુ જો એ માનવીની જેમ વર્તે અને એ વર્તતા બતાવવામાં આવે તો તેને સજીવારોપણ અલંકાર કહેવાય છે. તો એ કહે છે કે મારા ફળીના ઝાડવા 2 હતા કરતા એક દી વાતો. અને શું વાતો કરતા હતા? તો કે એક કહે હદ થાય હવે, હદ થઈ ગઈ. આપણે કહીએ ને કે હવે ભાઈ લિમિટ આવી ગઈ છે, બસ સહન કરવાની હદ આવી ગઈ છે. નહીં ભાંડું વિજોગ ખમાતો. ભાંડું વિજોગ, ભાંડું એટલે શું? ભાંડરડા, ભાઈ બહેન. વિજોગ એટલે વિયોગ, ખમાતો એટલે સહન થતો. એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. મારા ભાઈ ભાંડુડાથી મારો વિયોગ, એનાથી મારી જુદાઈ મને એના વગરનું ગમતું નથી, મારાથી સહન નથી થતું. ચાલને અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જઈએ. એને અહીંથી ચાલતું થવું છે અને ક્યાં જવું છે? તો કે આઘા આઘા. આ તળપદા શબ્દો છે. આઘા એટલે દૂર દૂર, વનમાં જવું છે. તો આપણને તરત જ મનમાં પ્રશ્ન થાય કે આ એને અહીંયા ગમતું નથી, તને ક્યાં જવું છે? તમને પ્રશ્ન પણ એમ જ પૂછાય છે કે ફળીના ઝાડવાને ક્યાં જવું છે? તો એને વનમાં જવું છે. પણ શા માટે જવું છે? તો તેને ફળિયામાં એકલું ગમતું નથી, તેનાથી ભાંડું વિજોગ, વિજોગ એટલે વિયોગ, ભાંડરડાઓનો વિયોગ સહન થતો નથી, તેથી એને વનમાં જવું છે. હવે આ વાત છે એક ઝાડની છે. તો બીજું ઝાડ શું કહે છે? તો કે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા. નિત એટલે હંમેશા. શું થાય છે? તો કે બીજું કહે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા. કઠિયારા એટલે શું? તો કે જે વૃક્ષો કાપે છે કુહાડી લઈને. તો કે આવી ઓચિંતાના ચલવે, આપણા પર કુઠારના મારા. હવે તમે જંગલમાં જાઓ તો જંગલમાં તમારું ધ્યાન રાખવું વાળું કોઈ ન હોય ગમે ત્યારે, અને ગમે તે સમયે કઠિયારો આવે અને ઓચિંતાનું કોઈ એને સમય નિશ્ચિત નથી હોતો, એ આવી અને આપણા ઉપર શું કરે? તો કે કુઠાર, કુઠાર એટલે કુહાડો, જે તમે ચિત્ર જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. એ કુહાડો આપણા ઉપર ચલાવે અને આપણને કાપી નાખે. અને ત્યારે પાછું સમજાવે પણ છે કે જોકે મરવું કોઈ ન ટાળે. કુઠારના ઘા એટલે કે કુહાડાના મારા ચલાવે અને આપણને મૃત્યુ તો આવે, અને મૃત્યુ તો આવવાનું પણ છે. એટલે કે આપણે કપાઈ જવાના છે ગમે ત્યારે, આજે કે કાલે કે થોડા દિવસ પછી. પણ મરવાનું છે નિશ્ચિત છે, તેમ છતાંય તો એ મરવું સિદ્ધ અકાળે. સિદ્ધ એટલે શા માટે? અકાળે શું કામ મરવું? આપણું કાર્યકાળ પૂરો થાય, આપણું કર્મ પૂરું થાય, આપણે સત્કર્મ સારા કાર્યો કરીને પછી મૃત્યુ પામવું જોઈએ, એવો હેતુ છે આની પાછળ.
તો કે શું, શા માટે અકાળે મરવું? ત્યારે વળી પાછો પેલો એને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે અહીં દન એટલે દિવસ, ખૂટે તો પાછી ન ખૂટે રાત. અહીંયા દિવસો મારા પસાર થઈ જાય તો રાત નથી ખૂટતી, અને જો મારી રાત પસાર થાય તો દિવસો પસાર નથી થતા. આવી રીતે મન ગમતું નથી. અહીં અટલું એકલું લાગે, અટોલું એકલું લાગે, તહીં તો આપણી નાત. ચાલને આપણે ચાલતા થાઈએ, આઘા આઘા વનમાં જઈએ. એ શું કહે છે? કે અહીંયા દિવસ ખૂટે તો રાત નહીં, રાત પસાર થાય તો દિવસ નથી પસાર થતો, અને ત્યાં તો આપણી આખી નાત છે. થોડીક વખત આની સાથે વાતો કરીશું, થોડી વાર કાકા સાથે, તો ક્યારેક મામા સાથે, ક્યારેક મામી સાથે, તો ક્યારેક ભાભી સાથે. એમ વાતો કરતા 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 ક્યાં સમય જતો રહેશે ખબર જ નહીં પડે. હાલને, અહીંયા એકલું લાગે છે તો આપણી ત્યાં નાત છે. ચાલતા ચાલતા આપણે આઘે આઘા વનમાં જઈએ. તો બીજું કહે છે, શું કહે છે એને? તો કે જેને આપણને ઝડપાયા. કેવી રીતે ઝડપાયા? તો કે જાત ઘસીને. જાત ઘસીને રૂઢિપ્રયોગ છે. જાત ઘસવું એટલે કે સખત મહેનત કરવી, તનતોડ મહેનત કરવી. બીજું કહે છે કે જેને જાત ઘસીને આપણને ઝડપાયા, એમને ક્યારે આપીશું આપણા ફળ અને આપણી છાયા. એ કહે છે કે આપણે કેવા હતા? તો કે નાનકડા એવા છોડ, બીમાંથી હજી ઉગેલો છોડ જે તમારી સ્ક્રીન ઉપર જોઈએ છે. અને એ છોડમાંથી પછી કેવડા થઈ ગયા છીએ આજે? તો કે મોટા વટવૃક્ષ બની ગયા છીએ. નાના હતા, નાનકડો છોડ હોય એની અંદર 100% શક્તિ હોય, પરંતુ જો એને માવજત ન મળે, પાણી ન મળે, સૂર્યનો પ્રકાશ ન મળે, તો એ ક્યારેય વટવૃક્ષ બની શકે નહીં. એટલે કહે છે કે આપણને જાત ઘસીને જેને ઝડપાયા છે, હવે શું થયું છે જળમાંથી? તો કે આજે આપણે એમાંથી વટવૃક્ષ બની ગયા છીએ, અને હવે સમય આવ્યો છે. તો ક્યારે આપીશું હવે? હવે તો એ સમય થઈ ગયો છે, તો ફળ અને છાયા આપવા જેવડા આપણે થઈ ગયા છીએ. તો અહીંયા જ રોકાઈ જઈએ. અહીં પરોક્ષ રીતે સામાજિક વાત પણ કરી દીધી છે. છોકરો મોટો થાય એટલે માતા પિતાની સામો બોલતો થઈ જ જાય કે લે તમે શું કર્યું અમારા માટે. માતા પિતાને જ્યારે પણ કોઈ યુવાન દીકરો કે દીકરી પોતાના માતા પિતાને કહે કે તમે અમારા માટે શું કર્યું, ત્યારે એક વખત વિચારી જોજો કે સાવ નાનકડો છોડ હોય કે સાવ નાનકડું બચ્ચું હોય, જો મા બાપે ધ્યાન ન રાખ્યું હોય તો અવડા મોટા થાય ખરા? સમયે સમયે પાણી પાવું પડે, સમયે સમયે ખોરાક આપવો પડે, સમયે સમયે ધ્યાન રાખવું પડે. એને કઈ કેટલી બીમારીઓ હોય, બીમારીથી બચાવ્યા હોય, અરે ક્યાંય કેવી રીતે ટાઢમાં, ઠંડીમાં, વરસાદમાં, ગરમીમાં કેવા સાચવીને બાળકોને મોટા કર્યા હોય. શક્ય છે કે કદાચ તમને કોઈ નવું કપડું ન લઈ દઈ શક્યા હોય, શક્ય છે કે તમને કોઈ સારી એવી સુવિધાઓ ન આપી શક્યા હોય, પણ કાળજી તો બહુ જ રાખી હોય તો જ આટલા મોટા દીકરા દીકરી થયા હોય છે. ત્યારે તમને સૌ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે ક્યારેય તમારા મા બાપને આવો શબ્દ ન કહેતા કે તમે અમારા માટે શું કર્યું. અહીંયા બીજા ઝાડના શબ્દો દ્વારા આપણે સરસ મજાનો એક બોધ મળે છે કે જેણે આપણને જાત ઘસીને ઝડપાયા, એમને ક્યારે આપીશું આપણે ફળને છાયા. હવે જ્યારે ફળ અને છાયા આપવાનો સમય થઈ ગયો છે, અથવા તો એવા આપણે થઈ ગયા છે, ફળ પણ આપણે આપી શકીએ છીએ, અને ત્યારે જ જેને આપણને ઉછેર કર્યો એને ધક્કો મારી દેવાનો, આપણને પાંખ આવે એટલે આપણે ઉડી જવાનું, એ તો ક્યાંની વાત છે. એટલા માટે બીજું શું કહે છે કે જેણે આપણને જાત ઘસીને ઝડપાયા છે, અને એને હવે ફળ અને છાયા આપવાનો સમય થઈ ગયો છે. એટલા માટે હું તો કહું છું અહીં જ રોકાઈ જઈએ, અહીં જ રોકાઈ જઈ અને શું કરીશું? તો કે સૌથી પહેલાં તો એને ફળ આપીશું, મીઠો છાંયડો આપીશું, અને પછી શું કરીશું? અને કાંઈ નહીં તો શું કરીશું? તો કે છેલ્લે એના ચૂલામાં ઈંધણા થશું. ઈંધણા એટલે બળતણ.
એના લાકડા છેલ્લે આપણે સુકાઈ જશું તો આપણા લાકડા કપાઈ જશે અને છેલ્લે એના જ ચૂલામાં આપણે બળતણ થાય. એટલે કે મૃત્યુ પર્યંત એટલે કે મૃત્યુ પછી પણ આપણો ઉપયોગ થાય. આપણને જેને સહારો કર્યો છે, આપણને જેને મોટા કર્યા છે, એને છેક સુધી એને મદદરૂપ થવું, એને કંઈક ને કંઈક ઉપયોગમાં આવવું. પેલું LICની સરસ મજાની વાત છે ને, જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી. ભલે એક એડવર્ટાઇઝ માટે શબ્દ ન હોઈ શકે, પણ એ ખરેખર ખૂબ અદ્ભુત એક વાક્ય છે. જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી. તો આ એક માનવ જીવનનો વિશ્વાસ છે. આ જ માનવ જીવનની સાર્થકતા છે, બીજાને ઉપયોગી થવામાં. અને આ કાવ્યનો મુખ્ય હાર્દ પણ આ જ છે. એટલે કે મારા ફળીના ઝાડવા બે એ શું વાતો કરે છે? એને જંગલમાં જવું છે. અને શા માટે જંગલમાં જવું છે? તો કે ફળિયાની અંદર એને ભાંડો બીજો ખમાતો નથી. જ્યારે બીજું એમ કહે છે કે ત્યાં જંગલમાં જઈશું તો આપણે જોખમ પણ નડશે. જોખમ એટલે કે ભય પણ છે. એટલે તમને પ્રશ્ન પણ પૂછાય છે કે જંગલમાં શેનું જોખમ છે? તો કે કઠિયારાનું જોખમ છે. અને શું કરે? તો કે ગમે ત્યારે આવીને આપણને કાપી નાખે. અને પછી છેલ્લે એ પણ પ્રશ્ન પૂછે છે કે તમને બીજા ઝાડની વાત ગમી કે પહેલા ઝાડની? તો બીજા ઝાડની જ આપણને વાત ગમે, કારણ કે એને મૃત્યુ પર્યંત પણ જેને ઉછેર્યા છે એને ઉપયોગી થવું છે. આ સાથે આપણે આ કાવ્યની ચર્ચા અહીં આપણે પૂરી કરીએ છીએ. કંઈ પણ પ્રશ્ન ન સમજાય, કંઈ પણ શબ્દ ન સમજાય તો મને ચોક્કસ ફોન કરજો અને સમજવાનો આપણે સરસ મજાનો પ્રયત્ન કરીશું. તમારા પહેલા 4 પ્રશ્નો છે સ્વાધ્યાયના, 1 થી 4 પ્રશ્ન છે, ટૂંકા પ્રશ્ન છે, એ તમારી જાતે લખવાના છે અને સરસ મજાનો પ્રયત્ન કરવાનો છે અને મને લખીને બતાવવાના પણ છે. ચાલો, ત્યાં સુધી આપણે હવે રજા લઈએ. આવજો બધા.